गुड मॉर्निंग फ्रेंड्स। हवे આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર બીજું લેક્ચર લઈએ જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે ગણતા હતા એમાં હાલ એક્ઝામ્પલ નંબર 13 થી શરૂઆત કરીએ। હવે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટરની ઝડપથી તરી શકે છે। નદીનું પાણી 3 કિલોમીટર અવરની ઝડપથી વહી રહ્યું હોય, વ્યક્તિ વહેણને લંબરૂપે વહેણ તરફ જવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે વહન નદીના વહેણ તરફ કેટલી દૂર પહોંચશે। તો એક સારો એક્ઝામ્પલ છે, જુઓ। માની લો કે આ રીતે નદી છે, બરાબર છે। આ નદીની અંદર પાણીનું જે વહેણ છે એ આ ડાયરેક્શનમાં છે। આ પાણીના વહેણની દિશા છે। તો આ જે નદી છે એમાં પાણી આ તરફ જાય છે। હવે તમને કઈ કઈ ઇન્ફોર્મેશન્સ આપેલી છે, જુઓ। વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટરની ઝડપથી તરી શકે છે, મતલબ વ્યક્તિનો વેગ, વ્યક્તિ એટલે માણસ એટલે મેન, એનો વેગ આપેલો છે 4 કિલોમીટર પર અવર। તો 4 કિલોમીટર પર અવર આ વ્યક્તિનો વેગ છે। નદીનું પાણી 3 કિલોમીટરની ઝડપથી વહી રહ્યું છે। નદી એટલે તમને ખબર છે પાણી, એટલે પાણીનો વેગ, વોટરનો વેગ એ કેટલો આપેલો છે આપણને 3 કિલોમીટર પર અવર। તો આપણને તરત ખબર પડે કે ધારો કે તમે આ બિંદુના એકોર્ડિંગ વાત કરો તો સ્થિર પાણીમાં વ્યક્તિની ઝડપ 4 કિલોમીટર પર અવર છે, નદીનું પાણી 3 કિલોમીટર અચળની ઝડપથી વહી રહ્યું છે। વ્યક્તિ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે, જુઓ। વહેણ આ તરફ છે, વહેણ આ તરફ છે અને વ્યક્તિ એને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે। તો વહેણ જે છે એ વહેણને લંબરૂપે વ્યક્તિ તરવાનો પ્રયત્ન કરે અને એક જગ્યાએથી આ બિંદુએથી માની લો આ બિંદુએ પહોંચવાનો પ્રયત્ન કરે છે। તો વહેણ આ તરફ છે, વહેણ આ તરફ છે, નદીનું વહેણ આ તરફ છે, વ્યક્તિ એને લંબ દિશામાં એક કાંઠેથી બીજા કાંઠે જવાનો પ્રયત્ન કરે। પણ તમે વિચારો, વ્યક્તિ આ માર્ગે જશે તો પહોંચશે અહીંયા, માની લો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે, વ્યક્તિ અહીંયાથી પોતાની ગતિની શરૂઆત કરે છે વહેણને લંબરૂપે, એ સીધો તરવાનો પ્રયત્ન કરીને અહીંયા બી બિંદુએ પહોંચવાનો પ્રયત્ન કરે છે, પણ પહોંચે ના પહોંચે। જ્યારે વ્યક્તિ આ રીતે ગતિ કરશે એ વખતે એને અહીંયા આ રીતે લંબરૂપે પાણી આવશે, એની દિશા થોડીક ડાયવર્ટ થશે અને વ્યક્તિ બી જગ્યાએ પહોંચવાની જગ્યાએ એ પહોંચી જશે અહીંયા રહેલા કોઈ બિંદુ સી આગળ। સમજ પડી? આમ તો ખરેખર લંબરૂપે પ્રયત્ન કરે ને તો સીધો બી બિંદુએ પહોંચવો જોઈએ, એની જગ્યાએ આ વહેણ તરફ અહીંયા સી બિંદુ આગળ પહોંચે। તો તમને એ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે વ્યક્તિ નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણ તરફ કેટલી દૂર પહોંચ્યું? ખરેખર પહોંચવું જુઓ બી, એની જગ્યાએ પહોંચ્યું સી। તો આ જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ શોધવાનો પ્રયત્ન કરો। આઈડિયા આવે છે? અહીંયા પહોંચવો જુઓ વ્યક્તિ ખરેખર બી બિંદુ આગળ, એના જગ્યાએ પહોંચ્યું સી આગળ, તો આ અંતર શોધવાનો પ્રયત્ન કરવાનો છે। હવે વ્યક્તિ અહીંયા સીધા માર્ગે જાય છે, સીધા માર્ગે ગયો, બરાબર। હવે વ્યક્તિને અહીંયા એથી બી પહોંચવા માટે જેટલો સમય લાગે એટલા જ સમયમાં વ્યક્તિ બીથી સી આગળ પહોંચે। તો અહીંયા બંને માટે એક વસ્તુ કોમન છે કે વ્યક્તિ જ્યારે અહીંયાથી ગતિની શરૂઆત કરે એ ખરેખર જશે આ માર્ગે। અહીંયાથી અહીંયા જે માર્ગે માટે જવા માટે જેટલો સમય લાગે, માની લો ટી જેટલો સમય લાગે છે, તો એ ટી જેટલા સમયમાં વ્યક્તિ બીથી સી આગળ પણ પહોંચે, સમયગાળો સરખો જ હોય। તો આનો ઉપયોગ કરી તમે જવાબ લાવી શકો છો। અહીંયા યાદ રાખો બકા, તમને અહીંયા જે આપેલું છે મુજબ અહીંયા આ જે નદી છે ને, આ નદીની આ જે પહોળાઈ છે એ પહોળાઈ 1 કિલોમીટર આપેલી હોવી જોઈએ, આપેલી હશે। આ જે નદી છે એ નદીની પહોળાઈ 1 કિલોમીટર તમને આપેલી હોવી જોઈએ, તો જ તમે એક્ઝામ્પલ ગણી શકશો, અધરવાઇઝ નહીં ગણી શકો, બરાબર। હું જે કહું છું તમને આઈડિયા આવતો હશે। તો અહીંયા આ જે લંબાઈ છે ને નદીની પહોળાઈ 1 કિલોમીટર। હવે નદીમાં આ જગ્યાએથી કોણ જાય છે? તો વ્યક્તિ, તો વ્યક્તિનો વેગ છે, વ્યક્તિ અહીંયાથી જાય એટલે કેટલું અંતર કાપે છે? 1 કિલોમીટર। તો વેગ છે, અંતર છે, તો સમય મળે કે ના મળે? તો જુઓ, તો આપણે લખી શકીએ અહીં વ્યક્તિએ એથી બી પહોંચવા લીધેલ સમય, એથી બી પહોંચવા માટે લીધેલો સમય
तो समय बराबर सूत्र शुं थाय? अंतर भाग्या वेग। तो આપણે લખીએ અંતર એ બી કાપે છે અને વેગ છે એ વ્યક્તિનો વેગ એટલે vm। હવે અંતર કેટલું આપેલું છે? 1 કિલોમીટર એટલે 1 કિલોમીટર અને વેગ કેટલો છે? તો 4 કિલોમીટર પર અવર। તો અહીંયા કિલોમીટર કિલોમીટર ઉડી ગયું, જવાબ આવ્યો 1/4। આ કલાક ભાગાકારનો ભાગાકારમાં જ ઉપર જતો રહે, તો સમય આવ્યો 1/4 કલાક। તો આટલા સમયમાં વ્યક્તિ બીથી સી આગળ પહોંચ્યો। ખરેખર પહોંચવાનો તો બી જગ્યાએ પહોંચ્યો સી આગળ। તો જુઓ અહીંયા બીથી સી આગળ એક કોની દિશા છે? આની દિશા। આ કોની દિશા છે? પાણીના પ્રવાહની VW। તો બીથી સી તરફ વેગ VW છે, બરાબર। અંતર કેટલું છે? તો એ પણ મળી ગયું, સમય સોરી આ સમય પણ મળી ગયો 1/4। તો તમને બીથી સીનું અંતર મળે કે ના મળે? તો હવે તમે લખી શકો આટલા સમયમાં નદીના પ્રવાહના વેગની 7 દિશામાં કાપેલ અંતર। તો અંતર બરાબર થશે BC। તો અંતર બરાબર થાય વેગ ગુણ્યા સમય। પણ અહીંયા કયો વેગ આવે બેટા? પાણીનો। પાણીનો વેગ કેટલો આપે છે તમને? 3 કિલોમીટર પર અવર। 3 કિલોમીટર પર અવર અને સમય કેટલો આપે છે? 1/4 કલાક। તો કલાક કલાક ઉડી જશે, અહીંયા જવાબ આવશે 3/4 કિલોમીટર। 3/4 કિલોમીટર એ તમારો જવાબ આવશે બી થી સી। આ આપણો ઓરિજિનલ જવાબ। એને તમે મીટરમાં ફેરવવો હોય તો 3/4 અને કિલોમીટરની જગ્યાએ તમે 1000 મીટર કરી દો, બરાબર। એટલે તમે ઉડાડ દો એટલે 250 250 ગુણ્યા 3 કરશો એટલે જવાબ આવશે 750 મીટર। આ જવાબ મીટરમાં આવી ગયો, બરાબર। તમે એક ફરજ જોઈ લો, એક્ઝામ્પલ આવડે એવું છે। હવે આના પછી એક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ છે એ લઈએ, જે આપણો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 14મા નંબરનો એક્ઝામ્પલ। આ પણ એક સારો એક્ઝામ્પલ છે। જુઓ, એક બંદર પાસે હવા 72 કિલોમીટરની ઝડપથી વહી રહી છે। તો હવાની સ્પીડ આપેલી છે 72 કિલોમીટર પર અવર। આ બંદરમાં ઊભેલી નૌકા પર લગાવેલો ઝંડો નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં ફરે છે। જુઓ, તમે જાતે સિચ્યુએશન વિચારો કે માની લો કે આપણે ગોવા ગયા છીએ અને ગોવાના બંદર પર એક નૌકા ઊભી રહેલી છે અને નૌકા પર લગાવેલો ઝંડો નોર્થ ઇસ્ટ ડાયરેક્શનમાં ફરકે છે। એનો મતલબ શું થાય કે હવા કઈ દિશામાં જતી હશે? જે દિશામાં હવા હોય એ દિશામાં ઝંડો ફરકે, એટલે કે ઝંડાની દિશા નોર્થ ઇસ્ટમાં હશે અને ઝંડાનો વેગ પહેલી લાઇનમાં આપેલો છે 72 કિલોમીટર પર અવર। તો આપણે અહીંયા ડાયરેક્શનના આધારિત સમજીએ। જુઓ, એકદમ સરસ એક્ઝામ્પલ છે જો તમને ડાયરેક્શન સમજતા આવડે તો પણ આ રીતે, બરાબર। અહીંયા આ ઈસ્ટ ડાયરેક્શન, આ વેસ્ટ, આ નોર્થ અને આ સાઉથ, 4 ડાયરેક્શન છે। હવે સૌથી પહેલાં નૌકા અહીંયા ઊભી છે, માની લો આ નૌકા ઉભેરેલી છે। અહીંયા નૌકા છે પણ કેવી છે? સ્થિર છે। તો આપણે અહીંયા વિચારીએ આ આપણી નૌકા છે, ક્યારે ઊભી રહી છે? જ્યારે એ સ્થિર હતી ત્યારે। તો એના પર રહેલો ઝંડો કઈ દિશામાં ફરે છે? નોર્થ ઇસ્ટ, મતલબ નોર્થ અને ઇસ્ટની વચ્ચે, અહીંયા આ બંનેની એક્ઝેક્ટ વચ્ચે। આ કઈ દિશા છે? નોર્થ ઇસ્ટ ડાયરેક્શન છે અને આ દિશામાં કોણ ફરકે છે? તો આ હવાનો વેગ છે। હવા જે દિશામાં હોય એ દિશામાં ઝંડો ફરકે, સમજણ પડે છે? તો હવાને ઇંગ્લિશમાં વાઇન્ડ કહેવાય। એટલે આ જે વેગ છે એ VW છે, વાઇન્ડનો વેગ, હવાનો વેગ। તો જુઓ, હવાના વેગની કિંમત VWની કિંમત કેટલી આપેલી છે બેટા તમને? તમે જસ્ટ વિચારો, VWની કિંમત તમને અહીંયા આપેલી છે 72 કિલોમીટર પર અવર। પણ ક્યારે? કે જ્યારે નૌકા સ્થિર હોય। નૌકા સ્થિર હોય એ વખતે હવાનો વેગ 72 કિલોમીટર પર અવર છે, એટલે કે ઝંડાનો વેગ કેવો હોય તો પણ કહી શકો। હવે તમે જુઓ, જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટરની ઝડપી ગતિની શરૂઆત કરે, નૌકા સ્થિર હતી પણ હવે ગતિની શરૂઆત કરે છે। નૌકા કઈ તરફ જાય છે? ઉત્તર ડાયરેક્શનમાં।
तो उत्तर डायरेक्शन में नौका गति करवानी शरूआत करे छे। नौकानो वेग एटले बोटनो वेग थाय, तो बोट उत्तर तरफ जाए छे। तो झंडो कई तरफ सरके जुओ, ज्यारे नौका स्थिर हती ने त्यारे झंडो आ डायरेक्शन में हतो, नॉर्थ ईस्ट में। पण नौका गति करे एटले सीधी वस्तु जो झंडो थोड़ोक ત્રાસો थशे। अब कई डायरेक्शन में जशे तो खबर नहीं, पण लगभग अहींया आ कोक डायरेक्शन में आवे। आ झंडो अहींया छे एनी जग्याए अहींयाथी सरकीने अहींया आवतो रहेशे। अहींया केम आ डायरेक्शन में हतो? कारण के नौका स्थिर हती, पण ज्यारे नौका गति करे त्यारे आ झंडो जे अहींया छे एनी जग्याए थोड़ोक ત્રાસો थईने अहींया आवतो रहेशे। बराबर। झंडो कई दिशा में फरके? जे दिशा में हवानो वेग होय। मगज में फिक्स राखो। शुरुआत में आपने कई रीते खबर पड़ी कि नौका अहींया नॉर्थ ईस्ट में छे, झंडो नॉर्थ ईस्ट में छे, कारण के हवानो वेग नॉर्थ ईस्ट में हतो। जे दिशा में हवा होय ए दिशा में झंडो फरके। तो तमारो झंडो ज्यारे आ बोट गति करे ए वखत कई दिशा में छे? जे दिशा में हवानो परिणामी वेग होय। तो हवानो परिणामी वेग शोधो बोटनी सापेक्षे। बोट गति करे छे तो हवानो परिणामी वेग शोधो बोटनी सापेक्षे। ए वखते जे परिणामी दिशा आवे ए दिशा में झंडो फरके। बराबर। तो आपणे कही शकीए कि झंडो ए बोटनी सापेक्षे हवानी दिशा में फरक से। मतलब अहींया कोनो वेग आवशे? हवानी दिशा में। कोनी सापेक्षे? बोटनी सापेक्ष में। एटले हवा एटले डब्ल्यू, बोट एटले वी डब्ल्यू बी। तो अहींया वी डब्ल्यू बी नो मतलब थाय वी डब्ल्यू माइनस वी बी। हवे एना परथी एटली खबर पड़ी गई कि वी डब्ल्यू प्लस छे ने वी बी माइनस छे। एटले आ प्लस वी बी छे एनी जग्याए तमे अहींया करशो तो माइनस वी बी आवशे। तो जो आ वी डब्ल्यू थी गयो, आ माइनस वी बी थी गयो। अब आ बंनेनु परिणामी सदिश शोधो। तो वी बी नामांथी तमे शीर्ष उपरथी आ रीते परिणामी दौरो आना एकोर्डिंग, अने आना शीर्ष उपरथी आना समांतर सदिश दौरो, अने एना आधारित तमने आ एक सदिश मळी जशे। आ जे सदिश मळ्यो ए मळ्यो तमने वी डब्ल्यू बी। मतलब जे झंडो पहला अहींया हतो एनी जग्याए हवे आ दिशा में फरक छे। आइडिया आवे छे? हूँ जे कहूँ छे आइडिया आवे छे? हूँ जे अहींया तमने समजाववा प्रयत्न करूँ छे कि झंडो कई दिशा में फरक छे। जो तमे ध्यानथी समजशो तो तमने चोक्कस आवडशे। आमां सहेजे तकलीफ पड़े एवुं हूँ नहीं समजतो। बराबर बेटा। हवे आवुं ज्यारे बे सदिशोनी बादबाकी होय अने परिणामी सदिश शोधवो होय अने एक परिणामी सदिशनो जे ते सदिश साथेनो खूणो जुओ। झंडो कई दिशा में फरके छे? तो आज शुरुआत में फरकतो तो एना साथे मानी लो बीटा खूणे। एना साथे मानी लो बीटा खूणे। तो आ बीटा खूणो तमारे शोधवो पड़े। तो शुरुआत में झंडो अहींया सरकशे, आ दिशा में फरकतो तो क्यारे? ज्यारे नौका स्थिर हती। पण नौका ज्यारे उत्तर दिशा में गति करे छे त्यारे झंडो आ दिशा में फरके छे। तो झंडाए अहींयाथी आटलुं स्थानांतर कर्युं। कोणीय स्थानांतर? तो बीटा स्थानांतर शोधवुं छे। अने शोधवा माटे तमारी पासे एक डायरेक्ट सूत्र छे। अहीं एक खूणो शोधवा माटे तमारी पासे एक डायरेक्ट सूत्र छे। टेन बीटा इज इक्वल टू ए साइन थीटा अपॉन बी प्लस ए कॉस थीटा। जो तमारे आ सूत्र ना वापरवुं होय तो साइनवाळा सूत्रों वापरी शको छो। उदाहरण नंबर 2 ना, पण ए एक्जाम्पल हार्ड पड़े। हवे मित्रों अहींया ए अने बी नी किंमत कई थाय? तो जो कशुं ज नहीं करवानुं। ए नो मतलब कयो थाय कि तमारो पहलो सदिश आ रह्यो वी बी माइनस वी ए थाय। वी बी माइनस वी ए एटले वी बी थाय अने वी बी एटले के वी डब्ल्यू थाय। मतलब अहींया ए नो मतलब सामान्य रीते वी बी थशे अने बी नो मतलब सामान्य रीते वी डब्ल्यू थशे। वी बी नी किंमत केटली छे? वी बी नी किंमत 51 किलोमीटर पर आवर छे अने वी डब्ल्यू नी किंमत केटली छे? 72 किलोमीटर पर आवर। हवे अहींया एक खूणो आवे छे थीटा। थीटा खूणो कयो थाय? थीटा खूणो ए अने बी वच्चेनो खूणो थाय। ए अने बी वच्चेनो खूणो जुओ आटलाथी आटलो खूणो केटलो थाय? आ 90। हवे आ बंने नॉर्थ अने ईस्ट वच्चेनो आखो खूणो 90 थाय अने आ बंने वच्चेनो आ अर्धो खूणो केटलो थाय? 45 थाय। 45 + 90 आखो खूणो थीटा कहेवाय। वी डब्ल्यू अने वी बी वच्चेनो आ खूणो थीटा कहेवाय।
बराबर। तो ध्यान में रखो थीटा खूणो एटले कयो खूणो थाय? अरे आखो खूणो थीटा खूणो कहेवाय। बराबर। आ खूणाने आपणे सामान्य रीते कहीए छीए खूणो थीटा। तो थीटानुं मूल्य केटलुं थाय? जुओ आटलाथी आटलुं मूल्य 90 અને આટલાથી આટલું 45, તો 90 + 45, તો થીટાની કિંમત થશે 90 + 45। હવે તમારે બે કિંમત શોધવાની, સાઇન 90 + 45, કોસ 90 + 45, બે શોધીને અહીંયા મૂકી એ અને બીની કિંમતો મૂકીને સાદુરૂપ આપીને બીટા શોધી નાખો, જવાબ આવી જશે। આઈડિયા આવતો હશે? તો ચલો આપણે પહેલાં એક કામ પૂરું કરીએ। તો અહીંયા હું સાઈડમાં શોધી નાખું। જુઓ સૌથી પહેલાં સાઇન થીટા, साइन थीटा एटले साइन 90 + 45 थाय। अब बेटा 90 + 45 लगो तो 90 कोटिकोण है, तो साइन नो कोटिकोण कॉस थाय, तो अहींया हूँ लखीश कॉस 45। पण 90 + 45 एटले कयुं चरण आवे? बीजું चरण। बीजा चरण में साइन केवुं होय? प्लस। ऑल STC ना नियम मुजब एटले आ साइन प्लस होय एटले आपणे चिन्हने प्लस करवुं पड़े अने cos 45 ની કિંમત थाय 1/√2। ए ज रीते cos थीटा, cos थीटानी जग्याए तमे लखशो 90 + 45, पण साइन नो कोटिकोण cos, तो cos नो कोटिकोण साइन थाय, तो अहींया थशे साइन 45। पण 90 + 45 बीजું चरण, बीजा चरण में cos नेगेटिव होय એટલે नेगेटिव करो। साइन 45 ની કિંમત 1/√2 आवे, पण अहींया नेगेटिव छे એટલે -1/√2 आवशे। आ किंमत अहींया मूकी दो। चलो एनी जग्याए केटली किंमत छे? 51। साइन थीटानी किंमत केटली लाया? तो तमे लाया 1/√2 प्लस, तो 1/√2। अहींया बीनी किंमत केटली छे? 72। एनी किंमत 51 અને cos थीटानी किंमत -1/√2 आई। तमे आनुं सादुरूप तमारी रीते आपी देजो, जवाब आवशे 1.0039। तो तमने tan बीटा बराबर मळ्यो। Therefore बीटा इज इक्वल टू थशे tan इनवर्स 1.0039, એટલે તમારો જવાબ આવશે લગભગ 45.1 ડિગ્રી। मतलब શું થયું? જુઓ આ ઝંડો કઈ દિશામાં ફરકશે? અહીંયાથી 45.1 ડિગ્રી, એટલે આટલી તો 45 છે, 1 ડિગ્રી એટલે અહીંયા ક્યાંક આવશે। ઝંડો લગભગ કઈ ડાયરેક્શનમાં હશે? ઈસ્ટ ડાયરેક્શનમાં। નોર્થ ઈસ્ટથી 45.1 ડિગ્રીની આસપાસ કઈ ડાયરેક્શન આવે? ઈસ્ટ। मतलब આપણે કહી શકીએ देयरफॉर झंडो ए लगभग ईस्ट दिशा में फरक से। आ तमारो जवाब आओ। आइडिया आवे छे? एक टिपिकल एक्जाम्पल है, प्रयत्न करवो पड़े। तो बे एक्जाम्पल फरीथी आपणे कर्या लेक्चर नंबर 2 में, अने अहींया लेक्चर नंबर 2 फिनिश पण थाय छे।